સુરત જિલ્લા પંચાયત કચેરીમાં મોડા આવતા લેટ લતીફ કર્મચારીઓ સામે કાર્યવાહીનો માહોલ જોવા મળ્યો। સરકારી કર્મચારીઓ સમયસર કચેરીએ હાજર ન થતા હોવાની અને તેના કારણે લોકસેવાના કામોમાં ભારે વિલંબ થતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી। આ ફરિયાદોને પગલે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખે આજે સવારે જાતે જ કચેરીમાં સરપ્રાઇઝ વિઝિટ કરીને હાજરીની ચકાસણી હાથ ધરી હતી। સમયસર હાજર ન રહેતા બે જવાબદાર કર્મચારીઓને રંગે હાથ પકડવાની પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી હતી અને મોડા આવતા કર્મચારીઓનો ઘેરાવ કરવાની પણ શક્યતા છે। પદાધિકારીઓની આ અચાનક અને કડક કાર્યવાહીના કારણે સમયનું પાલન ન કરનારા કર્મચારીઓમાં ભારે ફફડાટ અને દોડધામનો માહોલ સર્જાયો હતો। જે પ્રમાણે સમયસર કર્મચારીઓ આવવું જોઈએ એ નથી આવી શક્યા, તો એમને પણ અમે આવનારા દિવસોમાં એને કડકમાં કડક સૂચના આપીને પ્રજાના કામો માટે એની જે નિયમિતતા અને જવાબદારી સુપેરે નિભાવે એના માટેની કડક સૂચના આપીશું અને જરૂરી અમલ પણ કરીશું।